ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હિંમતનગર ખાતે તારીખ 8/5/2012 રોજ અધિક કલેક્ટર શ્રી એમ.જે. ઠક્કરના હસ્તે એનડીઆરએફના તાલીમી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નિયામક શ્રી ડીઆરડીએ, પ્રાંત અધિકારી હિંમતનગર, નાયબ કલેક્ટર જમીન સંપાદન તથા મામલતદાર હિંમતનગર ઉપસ્થિત રહ્યા હતા। કોઈપણ કુદરતી કે માનવ સર્જિત આપત્તિમાં ખડે પગે સેવા બજાવનાર 06 બટાલિયન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 35 જેટલા જવાનોએ દિલધડક દ્રશ્યો દ્વારા જીવંત તાલીમનું નિદર્શન કર્યું હતું। રાહત નિયામક કચેરી તથા જીએસડીએમએ દ્વારા પ્રાયોજિત આ તાલીમ જનજાગૃતિ કાર્યક્રમ તારીખ 22/5/2012 સુધી જિલ્લાના 16 સ્થળોએ ચાલશે। આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લાના પોલીસકર્મીઓ, હોમગાર્ડ્સ, મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, વ્યાજબી ભાવના દુકાનદારો જેવા જૂથોને તાલીમ આપવામાં આવશે। જાહેર જનતાને પણ આ જનજાગૃતિ કાર્યક્રમનો લાભ લેવા સૂચિત કરેલ છે। હિંમતનગર ખાતે યોજાયેલા કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે અધિક કલેક્ટરશ્રીએ આ કાર્યક્રમની જરૂરિયાત અને રિસ્પોન્સ પ્રતિભાવ અંગે સમજણ આપી હતી। આ ટીમના કમાન્ડિંગ ઓફિસર શ્રી મોન્ટુ કુમાર તથા ટીમ લીડર શ્રી સરવન બાવા દ્વારા સમગ્ર કાર્યક્રમની ભૂમિકા ગોઠવવામાં આવેલી છે। આ કાર્યક્રમની વધુ વિગતો જાણવા 02772 249 039 તથા ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી જણાવેલ છે। તારીખ 8/5/2012ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં બહુમાળી ભવનના વિવિધ વિભાગોના કર્મચારીશ્રીઓએ તાલીમનો લાભ મેળવ્યો હતો તેવું ડિઝાસ્ટર ડીપીઓ કે.બી. પટેલે જણાવ્યું હતું। વધુમાં જાહેર જનતાએ કાર્યક્રમનો લાભ લેવા જે તે મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું। હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।